જો સવારમાં ફરી પાછું અમારી ઘરે પાર્સલ આવી ગયું છે અને આ વખતે મગાવ્યું છે ધવલ પાવર બેંક મગાવી છે કે ગમે ત્યારે અમે બહાર જતા ને તો અમારે પાવર બેંકની બહુ જરૂર પડતી કે તો પાવર બેંકની જરૂર પડતી અને એટલા માટે આપણે બી મગાવી લીધી છે ફાઇનલી. જો આ બીજી વખત આવું આવ્યું હતું લાલની પહેલાં આપણે કંઈક કહ્યું હતું ને એમાં આ રીતનું જ આવ્યું હતું. હા એટલે ખાલી એક કાગળ ખોલશો ને ઉપરનું એટલે ત્યાં બધું ખુલી જશે. જો એ રીતનું જ છે ને તો આ રીતનું બી પાવર બેંક આપણી આવી ગઈ છે. એ પછી એમેઝોનની 20,000 mAh એટલે આપણે 4 મોબાઈલ એમાં ચાર્જિંગ થઈ જશે. ઓહો આપણને કેટલામાં પડી? આપણને 950માં એટલે અત્યારે ડિસ્કાઉન્ટ ચાલતું હતું 70%. 76% ડિસ્કાઉન્ટ ચાલતું હતું તો એટલા માટે મંગાવીશ. અને બીજું એ કે અમારે કેમેરો પણ ચાર્જિંગ થઈ જાય ગમે ત્યાં બહાર ટ્રાવેલિંગમાં ગયા હોય ને તો અમારે એક આ પ્રોબ્લેમ થતી હતી. ક્યારેક કેમેરાની તો જો કે 2 બેટરી છે એટલે એની કોઈ ચિંતા હતી જ નહીં, પણ અમારા મોબાઈલની બેટરીની ચિંતા હોય કેમ કે આખો દિવસ આપણે યુઝ કર્યો હોય ને તો રાતે બસમાં બેવું હોય ને તો આપણી પાસે ચાર્જિંગ ન હોય એટલે ટાઈમ પાસ કરવા કોઈ ઓપ્શન રહેતું નહોતું. અને સાઈઝ બરાબર છે એટલે વાંધો નહીં આવે કઈ લઈ જાઓ ને તો એટલે આપણે કેમેરાવાળી બેગમાં આવી જશે ને ખોલો એટલે આઈડિયા આવે વધારે. તો કેમેરાની સાથે સાથે આપણે પાવર બેંક છે ને એ હતો ને હવે રાખવાની એટલે આપણે હજી કેમેરાની બેગમાં વજન વધી જશે. લેપટોપ ચાર્જ થાય નથી કરવું હોય તો ઓહો તો કેવું સારું કહેવાય. પણ લેપટોપ તો આપણે કરીએ નહીં એમાં પછી આખી વપરાઈ જાય ને પાવર બેંક એટલે કે એમાં 20,000 ની તો ના આવે એમાં 5-6,000 ની જ આવતી હશે પૂરી એટલે 2 વખત થાય મતલબ ચાર્જિંગ ને એટલે ઇન કેસ આપણે ગમે ત્યાં ક્યાંક ગયા હોય ને આપણે એડિટિંગનું ને એનું કંઈ કામ હોય તો થઈ જાય ખરા આનો યુઝ કરીને હે ને. હા ઓહ નાની જ છે મોબાઈલ જેવડી, મોબાઈલ કરતાંય નાની ભારે છે બહુ ખાલી વજનવાળી વજન છે. ઓહો તો કેટલો વજન છે આનો. તો કાંઈ વાંધો નહીં આ મારે કેમેરા કરતાં તો આનો વજન વધી જશે એ રાખી નહીં શકીએ લગભગ. બહુ જરૂરી હોય ને ત્યારે બહાર લઈ જવાની બાકી આપણે બેગમાં તો રહેશે જ. બેગ તો આપણી પાસે હોય જ. બેગમાં પાણીની બોટલની જેટલો આમાં વજન હશે 1 લીટર પાણીની બોટલનો વજન હોય ને એટલો. સાથે કોડ પણ આવ્યો છે. સી પિન જ છે ને આ લગભગ ઓલી પિન હોય સાદી એટલે આમાં ભરાવાની જ હોય. સી પિન નહીં આવે એપલ ટાઈપમાં ના આવતી ઓલી અલગ ટાઈપની એટલે આપણે આ ફોનમાં ના નાખવાની લગભગ. તો અચ્છા કે આની બેટરી ચાર્જ કર ફોન તો ડાયરેક્ટ અહીંયા ઓલું કનેક્ટ જ થઈ જાય ઓલા ચાર્જરનું હોય ને નથી. હા બરાબર. આ તો કદાચ બેટરી ચાર્જ કરવા માટે કઈ રીતે હશે બેટરી ચાર્જ કરવા આ કોડ વાંચીએ એટલે હમણાં ખબર આ બધું શું લખ્યું છે એ વાંચવું પડશે. તો જો ભાઈ આ રીતનું આવે એટલે કોઈને કન્ફ્યુઝ ન થઈ જવું. આ બેટરી ચાર્જ કરવા માટેનો કોડ આવે તમારે. જો અમે કોઈ એડવર્ટાઇઝ નહીં કરતા, અમે પર્સનલ યુઝ માટે જ આ લીધી છે પૈસા આપીને જ. ઓફર હતી ને હા ઓફર હતી ને લઈ લીધી છે. હમણાં 1-2 વખત અમે બહાર ગયા ને તો અમારે બહુ જરૂર પડી હતી એટલા માટે તો આ ફાઇનલી લઈ લીધી છે. એટલે જો કે હવે લીધા પછી જરૂર નહીં પડે. શું કેવું ધવલ? કોઈ દી યુઝ ન થશે. કોઈ બી વસ્તુ આપણે લઈએ ને એનો યુઝ છે ને લીધા પછી છે ને બહુ ટાઈમ પછી એનો યુઝ થતો હોય. આપણને એમ લાગે કે જલ્દી યુઝ થશે આપણે બહાર જશું પણ ત્યારે આપણે કંઈ કામમાં જ ન આવે. ખરેખર બધા સાથે આવું જ થતું હશે. અને હું હજી જો સવારનું બધું કામ કરીને ફ્રી જ થઈ છું, હજી ચેન્જ પણ નથી કર્યું તો પહેલાં ધવલને બધું કામ થઈ જાય રહ્યું પછી કરીએ. જો ભાઈ તૈયાર થઈ ગયા છીએ અને કુર્તી પહેરી લીધી છે. અત્યારે આ ગરમીના કારણે સ્લીવલેસ પહેરવાનો ટાઈમ આવી ગયો છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે 11 ઉપર થઈ ગયું છે. તો અહીંયા મૂકી દીધી છે ચોળી બાફવા માટે અને લોટ બંધાઈ ગયો છે અને અમારે બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક. તો ગુવાર બટેકાનું શાક ને ચોળી બંને કેમ? તો જો બંને વસ્તુ અમારે કરવું પડ્યું કેમ કે ગુવાર બટેકાનું શાક છે ને મને મમ્મીને ને પપ્પાને એમને 3ને જ ભાવે અને પેલા 2 ભાઈઓ માટે છે ને ચોળીનું શાક બનાવવાનું છે એટલે 2 શાક બનાવવાના છે આ ગરમીમાં બોલો. પણ હવે એને છે ને ખાલી ચોળીને થોડીક વઘારી જ નાખવાનું હોય. એ 2 ભાઈઓને બાફીને થોડીક વઘારેલી તેલ મૂકીને ખાલી થોડીક એવી અધકચરી વઘારેલી બહુ ભાવે એટલા માટે. મારે લોટ બંધાઈ ગયો છે ને અત્યારે જવાનું છે દૂધ છાશ અને લેવા માટે. તો ચલો ફટાફટ લઈ આવું અને ત્યાં છે ને મમ્મી પાણી આવી ગયું છે. મમ્મી પાણી ભરવાનું છે. હા એટલે પાણી ભરી લેજો. સમજો મમ્મી આ ડ્રેસ તમને સારો લાગે છે? સરસ લાગે છે. કોટનનું વધારે ગમે ગરમીમાં. મારે છે એ સિલ્કનું કાપડ છે પણ સીવલેસ છે ને તો પહેરવાની બહુ મજા આવે છે. તો ચાલો આપણે દૂધ અને છાશ ને એવું લઈ આવી અને પછી આવીને રોટલી કરશું.
જો બધા જ કપડાની ઇસ્ત્રી થઈ ગઈ છે અને આપણે અહીંયા લગાવી દીધો છે. તો જો આટલા બધા કપડાની આપણે ઇસ્ત્રી આજે કરી નાખી છે. તો થોડા બધા જ કપડા આવી ગયા છે. એક જોડી એક બે જોડી નથી આવ્યા જો કે. અને અત્યારે પહેલું કામ હતું સવારનું મેડા કરીને જે જરૂરી હતા એ બધા કપડા થઈ ગયા છે અને અત્યારે રાતે બનાવવાનું ઇસ્ત્રી લઈને બેસી ગઈ જમવાનું. તો જમવામાં આજે બનાવવાનું વઘારેલી ખીચડી ઇસ્ત્રી છે. વઘારેલી ખીચડી એટલા માટે પપ્પાને ઓલરેડી છે ને અને બીજું એ કે હવે રાતે હું બનાવું કરતા કરી દીધી વઘારેલી ખીચડી એ પોતી ગયા છે. પપ્પો પણ છે અને આ જોઈએ જોડી પડી છે હજી. તો આ બાજુ હજી છે બે જોડી કપડાં અને હવે આપણે આ ઇસ્ત્રીનું કામ કરીને પછી આપણે બહાર નીકળવાનું છે. ત્યાં સુધી આપણે બહાર નથી નીકળવાનું એટલે અત્યારે બપોર પછીનું કામ સરસ એવું કંઈક આવું મળી જાય ને તો ટાઈમ જલ્દી જતો રહે. નકર ટાઈમ ન જાય આખો દી મોબાઈલમાં રહીએ. ચલો ફટાફટ આપણે ઇસ્ત્રી કરી દઈએ. જો બધા જ કપડાની ઇસ્ત્રી થઈ ગઈ છે અને આપણે અહીંયા થપ્પો લગાવી દીધો છે. તો જુઓ અહીંયા આટલા બધા કપડાને આપણે ઇસ્ત્રી આજે કરી નાખી છે. તો થોડા બધા જ કપડાની અંદર આવી ગયા હજી એક જોડી એક બે જોડી નથી આવ્યા જો કે. અને બાકીના બધા શર્ટ ને એવું બધું જૂના પડ્યા છે હજી. જે જરૂરી હતા એ બધા કપડાને થઈ ગયા છે અને અત્યારે રાતે બનાવવાનું છે મારે મસ્ત મજાનું જમવાનું. તો જમવામાં આજે બનાવવાનું છે વઘારેલી ખીચડી. અને વઘારેલી ખીચડી એટલા માટે પપ્પાને થોડીક તબિયત લૂઝ છે અને બીજું એ કે હવે રાતે હું બનાવું કરતાં અત્યારે વઘારેલી ખીચડી એ પહોંચી ગયા છીએ. અને હવે આપણે છે ને બહાર જઈએ લાઇટ ને એવું બંધ કરી છે થોડીક વાર માટે બહાર બેસીએ. જો વચ્ચે થોડોક બ્રેક પડે ને ટી બ્રેક પડે ને એટલે ધવલ છે ને થોડીક 10-15 મિનિટ સુધી રમી લે. અને પાછળ જુઓ કેવલભાઈની બે રમે છે અને આ ભાઈને છે ને આ મારા કેવલભાઈ રહ્યા ને એને તો છે ને રમવામાં તો એટલો રસ પડી ગયો છે ને હમણાં તો ગાર્ડનમાં જ રમીને આવ્યા તો એ ત્યાં રમે છે. અને અત્યારે જુઓ પપ્પા ને મમ્મી બે બહાર બેઠા છે અને હું અહીંયા બહાર ઘડીક બેઠી છું પણ પવન જરાય લાગતો નથી. ક્યારેક આવે છે પણ તોય ગરમી લાગે છે પણ પંખાના પવનથી થાકી જાય ને એટલે ઘડીક બહાર બેસવા માટે આવ્યા છે. જો આ માણસને બહુ હમણાં ઇન્ટરેસ્ટ પડી ગયો છે રમવામાં એટલા માટે છે ને હમણાં ગાર્ડનમાં રમીને આવ્યા ને પછી પાછા અત્યારે ભાઈ રમવા મળ્યા છે. જો દોડી હોય ચાલુ છે ને એ બે ભાઈ રમતા હોય એટલે જોરદાર રમતા હોય. આપણે તો એટલું બધું ન આવે. જો દોડશે ને રમશે.